નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ એ ઐતિહાસિક શહેર હોવાથી અહીં અનેક જોવા મળી રહ્યા છે પ્રાચીન વારસાઓ. ફાટીપાડ દરવાજાને અડીને પડવાના વાંકે ઉભેલો ઐતિહાસિક કોર્ટ આજે જોવા મળી રહ્યો છે નામશેષ થવાના આરે. નામશેષ થઈ રહેલા ઐતિહાસિક વારસાને રિનોવેશન કરાવવામાં આવે તેવી ઉઠી લોકમાં. સમગ્ર ભારત દેશની અંદર આવેલ એક એવું મંદિર જ્યાં પ્રસાદી રૂપે જેટે છે પાણીની બોટલો. ચાણસ્મા તાલુકાના વડાવડી ગામથી મણિપુરા તરફ ગામ જતા આવેલ બાળ પૂર્વજ દેવનું મંદિર બન્યું આસ્થાનું કેન્દ્ર. ઠેર ઠેરથી લોકો દ્વારા દાદાને બાધા આકડી રૂપે પાણીની બોટલ આવે છે ચડાવવામાં. હવે સમાચાર વિગતવાર. પાટણ એ ઐતિહાસિક શહેર હોવાથી અહીં અનેક પ્રાચીન વારસાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે વિશ્વ વિરાસત રાણીની વાવ, પાટણ શહેરના 12 દરવાજાઓ અને 13મી બારી સહિત પાટણ શહેરની ચારે ફરતા કિલ્લાઓ આજે પણ ઐતિહાસિક ધરોહર જોવા મળી રહી છે. ત્યારે આજે વિશ્વ વિરાસતનો વારસો વર્લ્ડ હેરિટેજના સભ્યો અને પુરાતત્વ વિભાગની ઉદાસીનતાનો ભોગ બનતા તેઓ નામશેષ થવાને આરે જોવા મળી રહ્યો છે. ત્યારે ફાટીપાડ દરવાજાને અડીને પડવાના વાંકે ઉભેલો ઐતિહાસિક કોર્ટ આજે નામશેષ થવાને આરે જોવા મળી રહ્યો છે. ત્યારે વર્લ્ડ હેરિટેજ સંસ્થાના હોદ્દેદારો અને પુરાતત્વ વિભાગ દ્વારા આ નામશેષ થવાના આરે ઉભેલા ઐતિહાસિક વારસાને રિનોવેશન કરવામાં આવે તેવી પણ બુદ્ધિજીવીઓમાં માંગ ઉઠવા પામી છે. પાટણ શહેરના કેટલાક ઐતિહાસિક કોર્ટોમાં પુરાતત્વ વિભાગની બેદરકારીને લઈને મકાનો પણ બની ગયા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે પાટણના 12 દરવાજાઓને અડીને ઉભેલા ઐતિહાસિક વારસાઓના કોર્ટોને નામશેષ થવાને અને ઐતિહાસિક વારસાને રિનોવેશન કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ત્યારે વર્લ્ડ હેરિટેજ સંસ્થા માત્ર એક દિવસ પૂરતી જ જીવંત ન રહી પાટણમાં રહેલા ઐતિહાસિક વારસાને જીવંત રાખવા અને તેને નામશેષ થતા અટકાવવાના પણ પ્રયાસો કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. પવિત્ર ચૈત્રી માસ નિમિત્તે ભક્તિસભર માહોલમાં શક્તિની આરાધના સાથે માતાજીની રમેલના આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે પાટણ શહેરના ખાલકપુરા પાસે આવેલ શ્રી નારસુંગા વીરદાદાનો હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ અને રમેલ મંદિર પરિસર ખાતે નારસંગા વીરદાદા ભક્ત મંડળ પાટણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ખાલકપુરા પાસે આવેલા શ્રી નારસુંગા વીરદાદાના સાનિધ્યમાં આયોજિત કરાયેલા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ અને રમેલના ધાર્મિક પ્રસંગે પાટણ શહેર સહિત પંથકના ભુવાજીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજી સન્મુખ પાઠ પર બેસી લોકોના દુઃખ દર્દ દૂર કરવા વેણ વધાવવા સાથે માતાજીના રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી નારસંગા વીરદાદાના સ્થાનકે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ અને આયોજિત રમેલના ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા શ્રી નારસંગા વીરદાદા ભક્ત મંડળ પાટણ દ્વારા સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવવામાં આવી હતી. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતેના કન્વેન્શન હોલ ખાતે સુશાસનમાં વહીવટી કર્મચારીઓની ભૂમિકા વિષય પર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરકુમાર પોરિયાના અધ્યક્ષસ્થાને એક તાલીમ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમના વક્તા તરીકે રાજકોટ સ્થિત આત્મીય યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર જયેશભાઈ બી દેશકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર રોહિત દેસાઈએ જણાવ્યું કે કોઈપણ સંસ્થાનો પ્રાણ તેના વહીવટી કામ પર નિર્ભર હોય છે અને પ્રત્યેક કર્મચારી તેના કામ થકી સંસ્થામાં પ્રાણ પૂરવાનું કામ કરે છે. ત્યારે કર્મચારીમાં કામ પ્રત્યેની સજ્જતા અને કૌશલ્ય જરૂરી હોય છે. આ પ્રસંગે તાલીમ કાર્યક્રમના માર્ગદર્શક ડોક્ટર જયેશભાઈ વી દેશકરે જણાવ્યું કે કોઈપણ દેશની પ્રગતિનો આધાર તેની શિક્ષણ વ્યવસ્થા હોય છે અને આ શિક્ષણ વ્યવસ્થામાં વાહક તરીકે તેના વહીવટી અધિકારીઓ કર્મચારીઓ હોય છે. ગાંધીજીએ પણ તેમના 7 મૂલ્યો પૈકી સંવેદનશીલ શિક્ષણ વિશે વિસ્તૃત સમજ આપી છે. સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે જ્યારે સમાજની દ્રષ્ટિ તમારા તરફ હોય ત્યારે તમારી પોતાની દ્રષ્ટિ તમારી તરફ રાખશો તો સ્વચિંતન આત્મવિશ્વાસ સાથે તમે તમારું મૂલ્યાંકન જાતે કરી શકશો. ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લા અને શહેરમાં દિન પ્રતિદિન ગરમીનો પ્રકોપ વધતા બપોરના સમયે અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે પાટણ શહેરના મધ્યમાં આવેલો ચતુર્ભુજ બાગ પાટણ ખાતે ખરીદી કરવા આવેલ ગ્રામીણ લોકો માટે આશીર્વાદ રૂપ સમાન બની રહ્યો છે.
ત્યારે ભાજપ શાસિત પાલિકાની ઉદાસીનતાને લઈ આજે આ ચતુર્ભુજ બાગ ઉજ્જડ અને વિરાન બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ચતુર્ભુજ બાગમાં બેસવા માટે એક પણ લીલી ઘાસ જોવા ન મળતા બહારથી આવતા ગ્રામીણ લોકોમાં પાલિકા પ્રત્યેની ઉદાસીનતાને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે। બગીચાની અંદર નાના બાળકોને રમવાના સાધનો જ્યાં પડ્યા છે ત્યાં અસંખ્ય કચરો પણ જોવા મળતા લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થવા પામ્યો છે। ત્યારે આ ચતુર્ભુજ બાગમાં કોઈ પણ ચોકિયાતના અભાવે ગાયો પણ બગીચામાં રખડતી હોવાથી અહીં આરામ કરવા આવતા લોકોના જીવ પણ જોખમમાં મુકાયા છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા ચતુર્ભુજ બાગને ખરા અર્થમાં બગીચો બનાવવામાં આવે અને અહીં પડેલી તમામ ગંદકીઓ અને સામાજિક તત્વોને દૂર કરી ગ્રામીણ લોકો માટે ખરા અર્થમાં આ બગીચો ગરમીમાં આશીર્વાદરૂપ સમાન બની રહે તેવા પ્રયાસો કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે। ગુજરાતની પ્રાચીન રાજધાની અને ધર્મનગરી પાટણ મુકામે પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલ શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે તારીખ 15/4/2024 સોમવારના પવિત્ર દિવસે સદગુરુ પરમ પૂજ્ય શ્રી કલ્યાણાનંદ ગિરિજી મહારાજના આશીર્વાદથી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથાની પોથી યાત્રા કેશવ પ્રાઇમ ફ્લેટમાંથી પ્રશાંતભાઈ સોનીના ઘરેથી શોભાયાત્રા સ્વરૂપે વાજતે ગાજતે શણગારેલી બગીમાં વૈદિક ધર્માનુરાગી પૂજ્ય શ્રી કિશોરજી શાસ્ત્રી તેમની સાથે પૂજ્ય મહંત શ્રી રાજેન્દ્રાનંદગીરી સાથે પૂજ્ય સ્વામી શ્રી વસંતગીરીજી બિરાજમાન થયા હતા અને કેશવ પ્રાઇમ ફ્લેટથી સર્વે રામ ભક્તો નાસિક ઢોલના નાદ સાથે નાચતા કૂદતા હર્ષોલ્લાસ સાથે શ્રી વિજય હનુમાન આશ્રમે પોથીજીને લઈને પહોંચ્યા હતા, જ્યાં પોથીજીનું તેમજ વક્તા પૂજ્ય શ્રી કિશોરજી શાસ્ત્રી અને સંતોનું પૂજન અર્ચન કરી મંડપમાં પોથીજીને બિરાજમાન કર્યા હતા। પાટણના શ્રી જલારામ સેવા ટ્રસ્ટના જલારામ મંદિરના ટ્રસ્ટી શ્રીઓ જયંતિભાઈ ઠક્કર, નારાયણભાઈ ઠક્કર, પ્રભુરામભાઈ ઠક્કર, સંજયભાઈ કે ઠક્કરના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ચાણસ્મા તાલુકાના વડાવડી ગામથી મણિપુરા ગામ તરફ જતા રસ્તા પર રોડની સાઈડમાં એક એવું મંદિર આવેલું છે કે જ્યાં મંદિરની આજુબાજુ પાણીની બોટલના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે લોકો પણ પાણીની બોટલોના ઢગલા જોઈ આશ્ચર્યચકિત થઈ જતા જોવા મળતા હોય છે। ત્યારે આજુબાજુ વસવાટ કરતા લોકોને આ બાબતે ઇતિહાસ પૂછતા પણ હોય છે। ત્યારે ગામ લોકો બહારથી આવતા લોકોને બાળ પૂર્વજદેવનું મંદિર વિશે સમગ્ર ઇતિહાસ જણાવતા તે લોકોમાં પણ દાદાના મંદિર બાબતે આસ્થાનું પ્રતીક બંધાય છે અને તેઓ પણ દ્વારા દાદાને પ્રસાદી રૂપે પાણીની બોટલો ચડાવી ધન્યતા અનુભવે છે। ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે અનેક વિવિધ સમાજના લોકો પોતપોતાના ઈષ્ટદેવ પર પોતાની શ્રદ્ધા ધરાવતા હોય છે, તેમજ તેઓ દ્વારા સમયાંતરે દર્શન કરવા માટે આવતા હોય છે અને ધન્યતા અનુભવે છે। ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવડી ગામથી થોડે દૂર આવેલ મણિપુર ગામ નજીક આવેલ રોડની બાજુમાં એક 4 ઈંટો મૂકીને એક નાની અમથી ડેરી બનાવવામાં આવી છે। ત્યાં ઠેર ઠેરથી શ્રદ્ધાળુ આવીને પાણીની બોટલ ચડાવી ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે રસ્તામાં પણ પાણીની બોટલોના રીતસરના મોટા મોટા ઢગ જોવા મળી રહ્યા છે અને ત્યાંથી પસાર થઈ રહેલા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જતા હોય છે। ત્યારે બાળ પૂર્વજ દાદાના નાની અમથી ડેરીની વાત કરવામાં આવે તો આજથી વર્ષો પહેલાં મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગુંજાડા ગામેથી દરબાર સમાજના લોકોની જાન ભરીને વાહન આવી રહ્યું હતું। ત્યારે જે વાહન ચાણસ્મા તાલુકાના રામપુરા ગામે જઈ રહ્યું હતું ત્યારે રસ્તામાં આવેલ મણિપુરા તેમજ વડાવલી ગામ વચ્ચે અચાનક ભયંકર અકસ્માત સર્જાતા ત્યાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા। તેમાંથી 2 બાળકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે ગંભીર ઇજામાં કણકસતા બાળકો પાણીનો પુકાર કરી રહ્યા હતા। ત્યારે તેઓના પાણીના પુકાર કરતા મોત નીપજ્યા હતા। ત્યારથી રસ્તામાં આવન જાવન કરતા લોકોને આ બાળકો નજરે પડતા હતા। ત્યારે કેટલાક લોકો દ્વારા ત્યારથી બાળ પૂર્વજદેવના નામની 4 ઈંટો મૂકીને નાની અમથી ડેરી બનાવવામાં આવી હતી અને પાણીની બોટલો ચડાવી હતી। ત્યારથી જ બસ આ જ માન્યતા શરૂ થઈ છે અને આજ દિન સુધી પણ બાળ પૂર્વજદેવ ઘણા ખરા લોકોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે અને લોકો પણ ઠેર ઠેરથી પોતાની મનોકામના પૂર્ણ થતાં પાણીની બોટલો ચડાવવા માટે દાદાની દેરીએ પધારી રહ્યા છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। પાટણ એ ઐતિહાસિક શહેર હોવાથી અહીં અનેક જોવા મળી રહ્યા છે પ્રાચીન વારસાઓ। ફાટીપાડ દરવાજાને અડીને પડવાના વાંકે ઉભેલો ઐતિહાસિક કોર્ટ આજે જોવા મળી રહ્યો છે નામશેષ થવાના આરે। નામશેષ થઈ રહેલા ઐતિહાસિક વારસાને રિનોવેશન કરાવવામાં આવે તેવી ઉઠી લોકમાં। સમગ્ર ભારત દેશની અંદર આવેલ એક એવું મંદિર જ્યાં પ્રસાદી રૂપે જેટે છે પાણીની બોટલો।
ચાણસ્મા તાલુકાના વડાવડી ગામથી મણિપુરા તરફ ગામ જતા આવેલ બાળ પૂર્વજ દેવનું મંદિર બન્યું આસ્થાનું કેન્દ્ર. ઠેર ઠેરથી લોકો દ્વારા દાદાને બાધા આકડી રૂપે પાણીની બોટલ આવે છે ચડાવવામાં. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.